ચમ મોઢું ચડેલું તારું? ચડેલું જોય ને. ચમ ચડ્યું હે એમ તો પૂછું હું કે તો કોઈ ખબર પડશે ને ચમ ચડ્યું હે. આ તમારા ભાઈની નવા મકાનમાં રહેવાય જતા રે. હા તે અને તમે હું ચાની કે કરું હું પણ તમે નામ લો હો. તે પણ શાહી નામ લે, પૈસા તો હોવા જોઈએ કે નહીં મકાન લેવાના? તો પછી એમના જોડે ચાથી આયા? હવે હું કહીશ ને તો તારું ડાચું વધારે ચડી જાય ચાહી લાય. ના ના કોમાર હા પરુ હે ચાહી લાયા. એમને એમના હારાએ અડધો અડધ પૈસા આલ્યા હે. ભાભીએ ફોન કર્યો તો એમના પપ્પાને કે અમારે મકાન લેવાનું, અમને અડધો અડધ પૈસા લે. તું કહીશ તારા બાપાને કે લો મને મારે મકાન લેવાનું પૈસા લો? હા તે તમારા લખણ હે પૈસા લેવાના. ચમ લખણ હે એટલે? ઈ તમાર ભાઈ રહ્યા ને ઈ રહ્યા એમના સસરાની માદા પડ્યા ને એના 15 દિવસ સુધી દવાખાને ની ના ઘરે એટલું રહ્યા હતા. અને તમે કોઈ દિવસ મારા પપ્પા ફોન કરીને ટાપુ બતાવે ને તોય ના પાડી દો. અને મારા ભાઈએ બચારા 1000 રૂપિયા માંગ્યા ને એમાં તો આખા ગામમાં કે કરતા ફરે. મારા હારાએ મારા જોડે 1000 રૂપિયા લીધા, મારા હારાએ મારા જોડે 1000 રૂપિયા લીધા. એટલે તારે કહેવાનો મતલબ શું હે? તારે પેલા 1000 રૂપિયાનું બોલવાનું હે, તાર પપ્પાનો ફોન નહીં ઉપાડતો ઈ બોલવાનું હે કે ઘરનો પ્રોબ્લેમ હે તને? બધું હે, બધું કહેવાનું હે. કારણ કે તમને જોર આવે છે ને બધું કરતા. અને પૈસા લેવા હે તમારે. પૈસા મારે નહીં જોતા, હું તો આ ઘરમાં શાંતિથી રહું, મને કોઈ પ્રોબ્લેમ નહીં. તને ઝાંઝરિયો હે, પેલા ભાઈએ મકાન લીધું હોય તો મકાન લેવું હે, બાજુથી ગાડી લીધી મારે ગાડી લેવી હે. એમને નહીં રહી એકતી આપણા ઘરે ગાડી નહીં, આપણા ઘરમાં નહીં રહેતા આપણે. હા તો અમારે નવ મકાન ને નવી ગાડી ના લેવી હોય? હા તો પણ એવા કોઈ જમાઈ ગોતવાતા ને એને પરણવું તું તારે. મારા જેવા મધ્યમ વર્ગી શું કરવા પરણી તું? હવે પોતે મધ્યમ વર્ગી હોય તો ભલે હોય પણ મહેનત કરો ને. મહેનત નહીં કરતો, રાત દાડો મહેનત તો કરું. જે નસીબમાં લખેલું હોય થાય. હવે ભાઈબંધો તને બસ બાર દુનિયામાં શું થાય ને જોવું હે ને પછી મારે એને કરવું. પેલા ફરવા ગયા આપણે ફરવા જવાનું, આમ કરે તો આપણે આમ કરવાનું. હા તો જવું જોઈએ, શોખ ના હોય ફરવાના. ના કરું, બસ હોશિયારી જ મારવી નકરી. ભાઈબંધો કે આમ જવું હે તેમ જવું હે તું થઈ જવાનું. બૈરા ભલે ઘરે બેહી રે. ચાણે હું જ્યો તાણે છેલ્લા 4 વર્ષથી હું ચાઈ બહાર નહીં જ્યો છું. તું નકરું બોલ બોલ કરે હે. તમારું તો દેખાતું જ નહીં. અમે ઘરમાં રહીએ નહીં, તમને નહીં દેખાતું કે આ બચારી ઘરમાં પડી રહે? ઓહો, તારે પ્રોબ્લેમ શું હે ઈ કે ને મને. આમ બધું ફરતી વાતું ના કરી. તને પેટમાં ચા દુખે ઈ કે મને. તમે હે ને મારા ભાઈ ફરવા જવાની વાત કરવાની છે તારે. ફરવા જવું એટલે તું આડી એવરી વાતો કરી રહી છે. તે જવું જોઈએ ને, ફરવા જવું હે, નવા મકાનમાં જવું હે અને એને ગાડી લેવી. ઈ બધું જાણે થતું હશે ને તાણે થશે. બરાબર ફરવા જવાનું આ વેકેશન પડે ને માનીને એટલે પછી જવાનું હોય. બાકી અત્યારે લોહી ના પી જાણે હોય તાણે નકરા ડાચા ચડાઈને બેસી જાય, ડાચા ચડી જાય. વાત કઈક બીજી હોય, પેટમાં કઈક બીજે દુખતું હોય ને વાતો તમે બીજી કરો. તમારે એવું હે ભાઈ ને હારે પૈસા આપે તો ના આપે, તમારા લખણ ના હોય ને હોશિયારી મારે નકરી જાણે હોય તાણે મગજ જ સાચી હોય. તારી જોડે તો બેહું જ નકામું. આટલું કેવી એટલે શું નડે છે તરત હેરતા થઈ જાય.